જોઈએ તો ટેટ 1 પરીક્ષા પછી આન્સર કીને લઈને વિવાદ સર્જાયો છે। કેટલાક જવાબો સાચા હોવા છતાં ખોટા દર્શાવાયા છે। હજુ પણ જવાબમાં ભૂલો હોવાનો પરીક્ષાર્થીઓનો દાવો છે। આન્સર કીમાં જવાબ ખોટા આપવામાં આવ્યા છે। કેટલાક પ્રશ્નોમાં 2 ઓપ્શન સાચા હોવાનો દાવો છે। પરીક્ષા બોર્ડે ફાઇનલ આન્સર કીમાં સુધાર કર્યા હતા। 9 પ્રશ્નના જવાબમાં હજુ સુધારો થવાની સંભાવના છે। સરકી આવી અમે જોયા ઘણા એમને સુધારા કર્યા છે તેના માટે ધન્યવાદ, પરંતુ હજુ પણ એવા ઘણા પ્રશ્નો છે જેમાં એ હજી સુધારા થઈ શકે છે। એવા 9 જેવા પ્રશ્નો એવા છે જેમાં ખરેખર સુધારા થઈ શકે છે અને અમે એવી આશા રાખીએ છીએ કે એવો રિવાઇઝ ફાઇનલ આન્સર કી આપે। અમારી રજૂઆત બસ એટલી જ છે કે પહેલા અમારા બધા પ્રશ્નો જે મેઇન પ્રશ્નો છે 8 થી 9 એ પ્રશ્ન ધ્યાને લે અને ત્યારબાદ જ પરિણામ જાહેર કરે એવી અમારી ભાવિ શિક્ષકોની અપેક્ષા છે। કારણ કે અમારા બધા અહીંયા જે આયા છે એના સિવાય પણ ઘણા બધા છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે કે જેઓ 1-2 માર્ક્સ માટે પોતાનું જીવન આલાડોલીમાં છે। રાજ્ય પરીક્ષા બોર્ડને એટલી જ વિનંતી છે કે અમે જે અરજીઓ કરી છે અમે અરજીઓ ઉપર ફરીથી ચર્ચા વિચારણા કરે અને પછી જ ફાઇનલ આન્સર કી આપે અને પછી જ નિર્ણય જાહેર કરે।